જય ભીમ જય સંવિધાન મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો, જસદણ તાલુકાનું જે શિવરાજપુર ગામ, હવે મિત્રો આપણે ફરતા ગામની વાત કરીએ ને તો જસદણ તાલુકાનું જે શિવરાજપુર ગામનું આપણે મોટું નામ છે અને મોટું ગામ છે. જો કે 10 થી 15 હજારની આપણે શિવરાજપુર ગામની વસ્તી છે અને જિલ્લા પંચાયતની સીટ લડાતી હોય આ ગામથી. આ શિવરાજપુર ગામ ઉપર જે જિલ્લા પંચાયતની સીટ લડાતી હોય. જો કે આપણે શિવરાજપુરની આપણે વાત કરીએ તો સમસ્યા અત્યારે પાણીની એટલી છે, એની કોઈ સીમા નથી. હાલ અત્યારે ચોમાસાનો માહોલ હોય અને ફરતાય પાણી ભર્યા હોય, પણ શું કામના? હાલ અત્યારે પીવાનું પાણી મળતું નથી. જે પીવાના પાણી માટે અત્યારે જે શિવરાજપુર ગામના લોકો અત્યારે પાણી વગર વલખા મારી રહ્યા છે, ચોમાસાનો માહોલ હોય એટલે જો કે આપણે પાણી માટે જો કે પાણીના બહારથી ટ્રેક્ટર મંગાવવા પડે છે પીવાના. અને અત્યારે શિવરાજપુરની એટલી અત્યારે સમસ્યા છે, એની કોઈ સીમા નથી. બરોબર, એટલે આપણે જે શિવરાજપુરના જે સભ્ય છે ગોપાલભાઈ, એને પણ મને ફોન કર્યો, એટલે આપણે પણ બધી એને સાથે ચર્ચા કરી પાણી બાબતથી શિવરાજપુરમાં કેવી સમસ્યા છે. એટલે અને બધાને ખબર જ છે, કારણ કે ઘણા સમયથી આ લાંબા સમયથી આ પાણીની સમસ્યા છે. બરોબર, એટલે આપણે ગાંધીનગર આપણે પણ રજૂઆત કરી પાણી પુરવઠામાં, અને ઓનલાઈન આપણે અરજી પણ કરી દીધી. અને આપણા જે જસદણ વિષયના જે કુરજીભાઈ બાવળિયા જે કેબિનેટ મંત્રી અને જે પાણી પુરવઠાના જે મંત્રી હોય, એટલે આપણે જે કુરજીભાઈ બાવળિયા સાહેબ સાથે પણ આપણે રૂબરૂ વાતચીત કરશું. અને સાહેબને પણ કહીશું કે સાહેબ તમે શિવરાજપુરમાં આવો જોવા, કારણ કે અત્યારે શિવરાજપુરની હાલત એટલી ઓલી છે પાણી વગર, એની કોઈ સીમા નથી. કારણ કે પાણી વગર અત્યારે બધા વલખા મારી રહ્યા છે અને બહારથી પાણી મંગાવવું પડે છે. એટલે સાહેબને પણ આપણે રજૂઆત કરીશું. અને જે પાછળ હું રેકોર્ડિંગ મૂકું છું, જે ગાંધીનગર આપણે ફોન કર્યો, એ સાહેબ સાથે બધી વાતચીત કરી ટેલિફોનથી અને અરજી પણ કરી દીધી. એ રેકોર્ડિંગ મૂકું છું, પાછળ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. હાલો. હા, જિગ્નેશભાઈ બોલો. હા, બોલો બોલો. કેમ છે? મજામાં? મજામાં મજામાં. શું હાલે? વરસાદ પાણી શું કે છે? કોણ બોલો? શિવરાજપુર થી ગોપાલભાઈ બોલું. બોલો બોલો ગોપાલભાઈ, બોલો બોલો. કહું છું, વરસાદ પાણી કેવા છે? વરસાદ પાણી તો આપણે બધાને હરખા જ હોય ને ગામમાં તો. હું શું કઉ છું, બોલો બોલો. શિવરાજપુર ગામની અંદર 15 થી 17 દિવસ જેવું થઈ ગયું છે અને પાણી કઈ આવ્યું નથી. અને ઉપર ફોન કર્યા ને, એ લોકો એમ કે છે કે આજ આવશે ને કાલ આવશે ને કારીગર નથી આવતા ને એવું બધું કે છે. બરાબર બરાબર. તમે કાંઈક રજૂઆત કરો ગાંધીનગર થી એમ. તો કાંઈ વાંધો નહીં, તો હું અત્યારે એવું લાગે તો રાજકોટે ફોન કરું અને ગાંધીનગર હું અત્યારે ફોન કરી દઉં. કારણ કે અત્યારે સમસ્યા તો આપણે મને 4-5 જણાએ ગામમાંથી કીધું હતું. પાણીની સમસ્યા થોડીક વધારે છે આપણા ગામમાં, કારણ કે અત્યારે ચોમાસાનો માહોલ હોય અને આપણું ગામ પાછું મોટું છે અને જીવન જરૂરિયાત જ પાણી છે આપણું, ભાઈ ગોપાલભાઈ. એટલે બીજું કાંઈ ન થાય કાંઈ નહીં, પણ આપણે અત્યારે પાણીની તો અત્યારે જરૂરિયાત છે. બરોબર. અને અત્યારે ચોમાસું હોય ને છતાંય જો આવડા ટ્રેક્ટરના ટાંકા મંગાવવા પડતા હોય તો એ શરમજનક વાત કહેવાય શિવરાજપુરની. બરોબર, કાંઈ વાંધો નહીં, તમે એ મને ધ્યાન દોર્યું એ સારી બાબત કહેવાય. અને મને બીજા 3 જણાને ફોન આવ્યા હતા. કાંઈ વાંધો નહીં, તો હું વાત કરી લઉં છું. બીજું હું ગાંધીનગર ફોન કરું છું. હાલો, કાંઈ વાંધો નહીં, હાલો. પછી તમને કહું છું. ભલે ભલે, હાલો. ઓકે ઓકે. હાલો હાલો, ગાંધીનગર થી બોલો છો? હા બોલો. હા, હું સામાજિક કાર્યકર જિગ્નેશભાઈ જીવાભાઈ રાઠોડ બોલું છું, રાજકોટ જિલ્લાનું જસદણ તાલુકો અને શિવરાજપુર ગામથી. હા સાહેબ, આપણે પાણી વિશે થોડીક આપણે ચર્ચા કરવાની હતી. શિવરાજપુર ગામની અંદર અમારે કે 10 થી 15 હજારની વસ્તી છે. અને હાલ અત્યારે ચોમાસું હોય અને સાહેબ 15 દિવસે 20 દિવસે મહિનો આખો વયો જાય તો સાહેબ પાણીની બહુ સમસ્યા. એટલે આપશ્રીને મેં કીધું જાણ કરું, કીધું આમાં કંઈક અમારે પાણીનો સમસ્યા છે તો આમાં કંઈક હલ થાય એવું હોય તો. હાલો. ઓકે, ફરિયાદ નોંધાવવાની છે ને તમારે? હે? ફરિયાદ નોંધાવવાની છે ને? હા, ફરિયાદ જ સાહેબ નોંધાવવાની છો. ઓકે, તમારા આખા ગામમાં પાણી નહીં મળતું, બરાબર ને? હા, પાણી સાહેબ મળતું નથી ને. હાલ તમે અત્યારે જોવો ને તો અમારે ટેન્કર ને શિવરાજપુર, અને અમારે અત્યારે ચોમાસું હોય. હમણાં થોડી વાર પહેલા જ કોલ આવ્યો હતો એક ભાઈનો. કોણ હતું? પણ એમને બરોબર ફરિયાદ નોંધાયેલી નથી. ના ના, આપણે સાહેબ બરાબર જ ફરિયાદ નોંધાવવાની છે. ને અત્યારે હાલ ચોમાસું હોય અને અત્યારે પાણીના ટ્રેક્ટર અમારે સાહેબ વેચાતા મંગાવવા પડે 1000 રૂપિયાનો. એટલે આપશ્રીને થોડીક વિનંતી છે કે જો કે શિવરાજપુર ગામની અંદર પાણીની બહુ જ સમસ્યા છે અને મહિનો થઈ જાય છે
અને ગામ પણ સાહેબ મોટું છે. અત્યારે જીવન જરૂરિયાત તો પેલા તો પાણી જ છે. બીજો વિકાસ કાંઈ ન થાય ને તો આપણે એની કાંઈ જરૂર નથી. પણ સાહેબ પાણીને અત્યારે પાણી વાકે અમે અત્યારે વલખા મારી રહ્યા છીએ બધાય. શું નામ છે તમારું? મારું નામ જિગ્નેશભાઈ જીવાભાઈ રાઠોડ. મોબાઈલ નંબર? 8160 8160 200 પૂરા 942 942 હા 8160 200 પૂરા 942 હા. હા ચાલુ રાખજો એક જ મિનિટ. હા હા સાહેબ. આખા ગામના પાણી નહીં મળતું ને તમને? ના ના આખા ગામમાં સાહેબ અમારે પાણી મળતું નથી બરોબર. અને અમારી વસ્તી 10 થી 15 હજારની વસ્તી છે બરોબર. હા અને તાલુકામાં અમારું ગામ પણ મોટું છે બરોબર. છતાંય અત્યારે પાણીની બહુ સમસ્યા છે અને વર્ષોથી આ સમસ્યા છે સાહેબ. અને ચોમાસામાં પણ અત્યારે વિચાર કરો, ચોમાસામાં પણ અત્યારે એટલી સમસ્યા છે ને પાણીની, તો પાણી મળતું નથી. અત્યારે વેસાતા પાણીના ટાંકા મંગાવવા પડે સાહેબ બહારથી. બરોબર, વાંધો નહીં. તમારી ફરિયાદ ઓનલાઈન કરી દીધી છે અને તમારા જિલ્લા તાલુકાના અધિકારીને મોકલી આપી છે. બરોબર. ઓકે ઓકે સાહેબ. એટલે આ મારો નંબર તમે આપી દીજો એમને બરોબર. હા હા તમારો નંબર એમને પહોંચી જ જશે. તમને કોલ કરીને જ આવશે. એટલે આપડા ક્યારે હલ થશે? તમારો જેવો ક્રમાંક આવી જશે ને તમારા ફરિયાદનો, તરત તમને કોલ આવશે અને ટીમ આવશે સર્વે કરવા માટે. ઓકે ઓકે સાહેબ. હા થેન્ક યુ સાહેબ. ઓકે સર. હા હા.